તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ, આરવીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આવી ગયા છીએ એક વળી નવા વ્લોગ સાથે. અને અહીં કણે આપણે આ છે કારિંગડી છે. અને આમાં આપણે અત્યારે નીંદણ કાઢીએ. આમ જો ચાર એકદમ ચોખ્ખા થઈ ગયા. અને આ બાજુ બે હરિયાની બાકી છે. અને કંઈક આવું છે. મેં તમને બતાડ્યું કે હું તમને કહીશ કે કેવી રીતના બધું છે. અને આમ જો એકદમ અંધારી ગયો. અને અત્યારે થોડા આમ ઝરમર વરસાદ આવે રહ્યો. એકદમ ઝીણી ઝાણી ચડાવે ભગવાને અત્યારે, એટલે ધીમી ધારે હે પણ આમ જો સાટા પડે રહ્યા. એવા વરસાદ આવી રહ્યો છે. અને તમને પૂરેપૂરો ઝીણ દેખાડવાનો હું, કારણ કે લગભગ ક્યાંય સૂર્ય દાડા દેખાતા નથી, એટલે વરસાદ લગભગ આવી જાય. આમ એકદમ અંધારા જેવું થઈ ગયું. અત્યારે વાગે સવારના 10 સાડા 10 વાગ્યા છે અત્યારે. અને દિવસ એકદમ આમ અંધારી ગયો. જુઓ તમે, મસ્ત એકદમ હવામાન. અને આમ બાગા જગ્યા આજ બોલાવી દો ધારો. બાકી એમ જો કેમેરામાં આપણે પાણીમાં પડી ગયો. અહીંયા બળદને આપણા સ્કોર્પિયો બાંધેલ પડ્યા. કેમેરા ઉપર પાણી આવી ગયું. તો કેવી રીતના કેવો વરસાદ આવે છે હું તમને સીન બરોબર દેખાડીશ. અને અત્યારે આપણી છે કારિંગડી, સમજો મસ્ત સુંદર થઈ ગઈ છે હવે અત્યારે જુઓ. અને ઝરમર વરસાદ ચાયની થોડીક મોટી ચડાવે ને આમ આટલા સાંટા પડે ને મજા આવે એવું બધું. તો ચલો થોડી વાર પછી તમને સીન દેખાણું. સારો મસ્ત મજાનો પાકા જીગી જો બોલાવે, આ ધીમે ધીરે ચાલતી હોય, ફૂલ ધારે થઈ જાય ને આમ હામેલા ધારે આમ પડે ને તો મજા આવે. તો કાલની ક્લિપ અને પછી ડાયરેક્ટ આજની ક્લિપ. સતત 2 દિવસથી આપણે વરસાદનું સ્ટ્રગલ કરી રહ્યા છીએ. કાલે પણ ના આવ્યો અને આજે એની વાટ જોઈ રહ્યા. અને ઠંડુ પવન આવે, લગભગ આવી જાય તો આવી જાય. પણ લગભગ હું એવું દેખાય વિડીયો ઉતાર નથી આવતો. વાત જોઈએ હવે ડે 1 અને ડે 2 એટલો એક આખી ક્લિપનો એક દી, બીજી ક્લિપનો બીજો દિવસ, એવું બધું છે સીન. જુઓ અહીં કણે અત્યારે સુંદર હવામાન છે એકદમ. મિત્રો 2-4 છાંટા પડ્યા, બળદથી વિખેડા ગીના જુઓ ભાઈ વિથ બળદથી વિખેડા. આમ જો કેમ બાકી બનાવી નાખીને ઓરું સાહવા કારિંગડી વાવી સાહવા. આટલી બધી જો જમીન જુઓ તમે, કેવડી બધી જમીન. 1 2 3 4 5 6 હરિયા બસ પૂરેપૂરા. કેમ બાકી નજારો એકદમ મસ્ત છે. અને ગરમી એકદમ બહુ પડે રહી. વરસાદ આવતો નથી. વરસાદ ક્યાંકથી લાવો, જાગો ખેડૂત જાગો, અને વરસાદ ક્યાંકથી લાવો. સૂકું પડ્યો કચડો, 12 માસ હતો એ સૂકો પડી ગયા. કચડો 12 માસ ભર્યું ભાઈ, કચડો 12 માસ હતો એ સૂકો પડી ગયો. શું કરવાનું સમય પડવા ભાઈ, કેનાલ બંધ થઈ ગઈ. હું તમને સીન દેખાડું, એકદમ મસ્ત મજાનું સીન છે. આમ જોવા બાજુ પણ વરસાદ નથી આવતો. થોડા ક્યારેક કારા વાદળ આવે તો સીન એકદમ જો જોરદાર સીન है. ये है हमारे कुछ चौबारी का नजारा. अयो बेरोजगारी ऑन टॉप. तो गाइस आप चौबारी का नज़ारा देख सकते हो. अभी मस्त मस्त नज़ारा है. बस बारिश की देर है. एक बार बारिश आ जाए ना तो मज़ा आ जाएगा. नाम जो भाई ने बेरोजगारी ऑन टॉप. नाम जो बहुत बढ़िया हमारे गांव का नाई बाल काटता है विसन भाई नो दबेलो. હવે ઘંટા વિસન ભાઈ દબેલા વાળા વગર સાપરા વાળો દબેલો. બાકી આગળ સાપરા વાળો દબેલો પણ તમને રોડ પર સીનમાં દેખાડીશ. તમને આવો રોડનો નજારો દેખાડો. ડોગેસ થોડા આગળ આવી ગયા છે ને હવે વિસનભાઈ નો દબેલાનો સીન તમને દેખાડું. મસ્ત મજાનો જોરદાર એવો દબેલો છે. અંદર રખડે છે વિસનભાઈ. બાજુમાં દબેલો છે. તો લાઈક કરો ગાઈસ, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આમ જો નજારો 360 વ્યૂ તમારે ગામનું, તમારી વાડીનું, જોડાવા તરનો. તો કરી નાખો લાઈક અને કરી નાખો કમેન્ટ. તમારા કામ પસંદ છે કે નહીં
તો આપણે વાડી પહોંચી આવ્યા છીએ ને હવે લગભગ આગમન થાય ને સારું વરસે એવું દેખાય છે. આમ જો તમે પાછળ વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ ધીમી ધારે ટબુક 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 નેવમાંથી સાંટા પડે રહ્યા ધીમી ધારે ચાલો. અને ફૂલ ફૂલ આવે એવી ઈચ્છા છે અત્યારે. કપા આપણે ભાઈ નાખે લે કપામાં આમ દેખાય મસ્ત સીન. આપણે પહોંચીએ વાડી પહોંચતા જાણે એન્ટ્રી લઈ લીધી છે ને મસ્ત દેખાય અત્યારે. એમ થાય કે આમ આકાશ ઉપર જોઈએ તો એમ થાય કે વાદળ મંડરાઈ ગયા છે અને આમ ધીરા 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 ડગલા જમીન ઉપર માંડતા જાય ને લગભગ વરસાદ ઘણું આવે એવી ત્યારે દેખાય છે. આપણે વિડીયો ઉતારેલા હવે જોરે કારણ કે કાલ તો આપણે વિડીયો ઉતારીને બંધ થઈ જાય. આજ જોરે આજ બધાનું આખો રંગરૂપ અલગ છે પણ આવી જાય તો કે ભાઈ. બાકી હતા એમને આપણું મેસોડી અહીં કણે પડ્યો છે. મેસોડી પાર્કિંગ લોટમાં પાર્ક છે. અહીંયા આપણી બ્લેક બર્ડ છે, અહીંયા રેડ બર્ડ છે. અને ચલો તો મિત્રો મોબાઈલ પડી ગયો. हाँ और याद में आ गयो इधर से हमने निशान हमारा किधर गया. हाँ इधर हम छू गए थे. પાછળ હવે થોડી વાર હું વિડીયો નહીં બનાવું કારણ કે વરસાદની વાત છે. હવે એકવાર આવી જાય ને પછી હું ફરીને આપણો વ્લોગ ચાલુ. તો મિત્રો એ તો લગભગ 5-10 મિનિટ હાલી બંધ થઈ ગઈ અને અત્યારે ઝરમર 2-4 સાંટા 2-4 મિનિટ આમ આછા પડે રહ્યા. અને આપણો સ્ટ્રગલ હજી જારી છે. કચ્છના ખેડૂતનું સ્ટ્રગલ હજી ચાલુ છે કે ક્યારે વરસાદ આવે ને ક્યારે અમે વરસાદથી અમારા પાકોને શાંતિ મળે, અમને શાંતિ મળે, ખેડૂતોને પણ શાંતિ મળે, માલધારીઓને પણ શાંતિ મળે. એવું ક્યારે થશે એની વાટ હજી જોઈએ છે. અને નાથ ઉપર કે નાથ ક્યારે વરસાવે છે ભગવાન. હવે ખેડૂતો સામે કંઈક જો અને હવે વરસાવ અમારા સામું નહીં તો આ બોલા જીવ સામું જો, માલધારીઓના જીવ સામું જો ને હવે વરસાવ સ્ટ્રગલ હજી આપણું જારી છે. પહેલાં થોડી વાર ચાલુ હતો હવે અત્યારે બંધ થઈ ગયો છે. અને આપણે હવામાનની વાત કરીએ તો લગભગ આવે એવું છે. રાતના આવશે તો રાતના આપણે શોર્ટ વિડીયો ઉતારી અને અપલોડ કરશું. અત્યારે ના આવ્યો તો આપણા વ્લોગને આપણે અત્યારે અહીંથી પૂરો કરીએ છીએ પણ હાલ આપણે ચાલુ રહેવાના છીએ. તમારી સમક્ષ આપણે ચાલુ જ રહેવાના છીએ. એક પળ એક જે કહેવાય ને ક્ષણ એ બધું તમારી સામે જ છીએ આપણે. કારણ કે જેવો એમ થાય કે વરસાદ આવે છે રાતના આવશે એટલે આપણે શોર્ટ વિડીયો અપલોડ કરવાના છીએ. અને અત્યારે આપણો વ્લોગને આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. ખેડૂતનું સ્ટ્રગલ કચ્છમાં હજી સુધી ચાલુ છે. હજી સુધી વરસાદ નથી અને બધું તરસે મરે હેર્યો. અત્યારે કેનાલ પણ બંધ છે. એવું બધું સીન છે મિત્રો. ત્યારે વરસાદ આવી જોઈએ તો મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જ્યાં સુધી બને ત્યાં સુધી શેર કરી નાખજો. ત્યાંથી આપણા યુટ્યુબ ચેનલ સુધી ઘણા ખેડૂત મિત્રો પણ જોડાઈ શકે. ઘણા બધા મિત્રો ઘણું બધું જાણવા જેવું આપણા વ્લોગમાં હોય છે. તો મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી. મિત્રો યાદ આવે કે થોડોક તમને અમારા ગામના રોડ રસ્તાનો સીન બતાવી કારણ કે થોડું ઝીણી ફાંફલ આવતી હતી. મેં કીધું સીન તમને પણ દેખાડી દઉં લાસ્ટમાં. જો અમારા ખેડૂત ભાઈઓ જઈ રહ્યા છે. કેમેરા ઉપર પાણી પડી રહ્યું છે પણ તો હું પણ તમને દેખાડી રહ્યો છું. થોડીક આગળ બંધ કરો એટલે હું તમને ક્લિયર કહી દઉં. વરસાદ થોડું છે પણ આ રોડમાંથી પાણી તો દેખાવાનું જ છે. એ વાત તો ફાઇનલ છે. ગમે એમ સીન જુઓ તમે જોરદાર મસ્ત. હજી સુધી અમારો સ્ટ્રગલ જારી છે કારણ કે આટલા વરસાદે કાંઈ નથી. તમને પણ સીન કેવો દેખાડી એ તો